જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર, ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર, ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જાગ્યા ત્યાંથી સવાર, 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 જાગ્યા ત્યાંથી સવાર. ઓ માગીલાલ, અરે આવો આવો આવો. પસ્તી આપ ભાઈ. આવો બેહો બેહો. આ બધી પસ્તી આપવાની છે. એ ભાઈ, હા એક વાત પૂછું? પૂછો પૂછો. આ કાયમ પસ્તીમાં તમે મોટા મોટા પેપર આલો છો, હમ. તો આજે કાગળના નાના ટુકડા ચમ. હા, નવી જાતનો છાપો મંગાવ્યો કે હું? આ નવી જાતના છાપા નથી, મારું દિલ છે દિલ. દિલ? હમ. દિલ નહીં ભાઈ, આ તો કાગળના ટુકડા કહેવાય. એ તારા માટે કાગળના ટુકડા છે, પણ મારા માટે તો દિલના ટુકડા છે. મારા શરીરમાંથી વહેતા લોહીના કણકણથી સિંચેલા લાગણીના ખેતર છે ખેતર. તો ભાઈ તારું ખેતર રાખ તારી પોહે, હું તો આ હેડ્યું. એ ભાઈ ભાઈ જાય છે ક્યાં, જાય છે કે? હા, મેં તને કવિતા સંભળાવી તે તું આમ ભાગે છે. આ પસ્તી લેતો જા અને રોકડા ગણ્યા. પસ્તી? એ અર્જણિયા, આપણે 4 દિવસ પહેલા તો પસ્તી આપી હતી, પાછી 4 દિવસમાં પસ્તી થઈ ગઈ. હા, એ બોન, એમાં એવું છે ને કે આ પસ્તી નથી, અર્જલના દિલના ટુકડા છે, ટુકડા. દિલના ટુકડા? હા, જુઓ આ ચોરસ, જો આ લંબચોરસ, જો આ ફાટેલો. એ ભાઈ હશે છે શું? હે, આ તને ખબર પડે છે આ રચના વેચવાની વેદના કેટલી હોય છે? વેદનામાં તરબોળ થયેલા કવિશ્રીને મારે પૂછવાનું કે આ કવિતા ક્ષેત્રે સંન્યાસ લેવાનું કારણ શું છે? કાકી, જે ઘરની અંદર કવિનું માન ના હોય ત્યાં કવિતા સાની. જે ઘરની અંદર સર્જનશીલ વ્યક્તિને અડધૂત કરવામાં આવે ત્યાં આશા શું રાખવી? 100 ટચના સોનાની વાત કરી ભાઈ. હમ. પણ એક વાત કહું, તું પણ મારી જોડે પસ્તીના ધંધામાં જોડાઈ જા. હે, શું કહ્યું? પસ્તીના ધંધામાં? જા જા કહું છું અહીંથી. અરે ભાઈ, આટલા બધા ગુસ્સે શું કામ થાવ છો? હે, પેલા હું પણ કવિતા લખતો હતો. કહું છું જા, કહું છું અહીંથી જા. જો પેલા પસ્તીનું સર્જન કરતો હતો અને હવે પસ્તી વેચું છું. નહીં માને. જો ભાઈ, આ ઉગતા હોય કે આથમતા હોય, પણ ગમે તેમ તો અમારા કવિ છે, એનું આ રીતે માન અપમાન થાય અમને પોસાય નહીં. પકડ તારો થેલો, ચાલ જા અહીંથી. નથી આપ્યું અમારે પસ્તી, જા જતો અહીંથી. જા. અપમાન કરે છે નહીં તારું? બરાબર છે. વધતો નથી. જે છે એના મનમાં. જા ને જા. બારણું બંધ કર, બારણું બંધ કર અને કે હા. હા, તો મારા હાથમેલા કવિને મારે એમ પૂછવાનું કે આગળ હવે પછી તમારું શું પ્રયોજન છે? આપ શું કરવા ધારો છો? કાકી, હવે અમે નવલકથા લખીશું. પછી એની ઉપર લોકો ફિલ્મ બનાવશે અને હું બેસ્ટ સેલર લેખક બનીશ. એ ભાઈ, દિવા સ્વપ્ન જોવાના રહેવા દે અને આટલા અનુભવમાંથી તો કંઈક શીખ. અનુભવ તો પાઠ સારા છે કાકી. હવે તો હું ઉચ્ચ કોટીનો નવલકથાકાર બનીશ. ચકોડીનો નવલકથાકાર. ઓ મા, મને તું એમ કે અર્જણ્યા કે આ લખવાનું ભૂત તને વળગ્યું ક્યાંથી? એ તો કે અરે, હું જન્મ્યો ત્યારથી લેખક બનવા માંગતો હતો. હે? હા, આ રામાગીરી તો મારું નસીબ છે.
બસ તો એ નસીબ છે ને, એ નસીબને સ્વીકારી લો અને જ્યાં છો ને ત્યાં જ રહો. કાકી, માણસે પ્રયત્ન કરતા રહેવા જોઈએ. ટ્રાય એન્ડ ટ્રાય મેક્સ મેન પરફેક્ટ. હવે ઇંગ્લિશનો વારો આવ્યો. વાહ 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 વાહ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. બટ ફોર ધેટ યુ મસ્ટ હેવ પ્રોપર ડિરેક્શન, અધરવાઇઝ યુ વિલ નોટ અચીવ એનીથિંગ. આ શું કહ્યું? અધરથી ગયું ને, એટલે જ કહું છું કે જેનું કામ જે તે કરે. જાઓ અંદર જઈને રસોડે પહોંચો. સારું, પણ કાકી એક પ્લોટ સંભળાવો. ચાલીથી ભાગો. નહીં, હું ગુસ્સે થઈશ ને તો બ્લડ પ્રેશર થઈ જશે. જાગ્યા ત્યારથી સવાર